मिले किसी को दिलदार मिले, दिल मिले किसी को और किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को और किसी को यार मिले, लेकिन आप सब लोगों को हर वक्त सारे जहां का प्यार मिले, प्यार मिले। બસ આવી રીતે જ્યાં મજા આવે ત્યાં બે હાથ ભેગા કરીને તમે જીવતા છો એનું પ્રૂફ આપતા રહેજો. પણ ખરેખર એક સુંદર ઓડિયન્સ સામે બેઠું છે. જ્યારે મારો ઇન્ટ્રોડક્શન વિડીયો ચાલતો હતો અને ત્યારે તમે એ વિડીયો દરમિયાન 2-3 વખત તમે તમારો ક્લેપિંગ, તમારી તાળીઓના અવાજથી એ વાતને વધાવી લીધી. એ જ બતાવે છે કે સમજદાર ઓડિયન્સ સામે બેઠું છે. નહીતર એક કાર્યક્રમમાં એક જ કાકા તાલી પાડે, મેં કહું તમે શોખીન લાગો છો, મન કે નારે ના, હું તો તમાકુનો બંધાણી છું. તમે હસો છો તો પૂર્ણ જળતા એવું લાગે. તમારું લાફ્ટર છે ને પુષ્પના વરસાદ જેવું લાગે. એકવાર એક જગ્યાએ કાર્યક્રમ 1 કલાક સુધી જોક કીધી, હસવાનું તો એક બાજુ કોઈના હોઠ મલકે નહીં. મને એસી હોલમાં પરસેવો છૂટ્યો. મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો, પણ ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવું. મેં કહ્યું આ કોઈ હશે કાં નહીં. ત્યારે એને ચોખવટ કરી, મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. આ એક સરસ ઓડિયન્સ. હું હજી આ જે ચાલે છે એ માઇક ટેસ્ટિંગ ચાલે છે. 2-4-5 વાત તમે કરો ને વન લાઇનર, એટલે તમને ઓડિયન્સના ટેસ્ટનો ખ્યાલ આવી જાય. હું સુરેન્દ્રનગર રહું છું. વચ્ચે મારો ડ્રાઈવર બીમાર, સુરેન્દ્રનગરથી અમદાવાદ એસટી બસમાં બેસીને જતો હતો અને બસ નબળે આવી ગઈ. મેં કીધું આપણે તો હાસ્ય કલાકાર, લાવો ને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ. પેલા અંકલ પેલી રોમાં બેઠા છે, એ દરેક જોકની અંદર દિલથી તાલી પાડે છે. એક વખત એમના માટે તાલી પાડે, કારણ કે વાતને વધાવી એ સજ્જન માણસનું લક્ષણ છે, જે ખરેખર વધારે જેવી હોય. મને રાજી કરવા માટે તાલી નથી પાડવાની, પણ જ્યાં તમને સારું લાગે કે આ વાત વધારવા જેવી છે ત્યાં અચૂક તાલી પાડજો. બહેનોને વિનંતી કરું, બાળકોને પોતાના સમજીને ખોળામાં રાખજો, કારણ કે આ લોકો ગુજરાતી સમજશે નહીં અને એ લોકોએ કંટાળશે અને અવાજ કરશે, એટલે તમને પણ વિક્ષેપ થાય છે. એટલે બને ત્યાં સુધી શાંત રાખજો. તમારા છોકરા એટલા તો હારા છે કે ઉપર તો નથી આવતા. સત્સંગીના છોકરા છે, જો એટલી તો સમજણ છે. નહીતર મુંબઈમાં કાર્યક્રમ હતો, એક છોકરો સ્ટેજ ઉપર આવીને બેસી ગયો મારા પગ પાસે અને શાંતિથી બેઠો તો મને વાંધો નહોતો. હું બોલતો તો મારા મોજા મીંડો કાઢવા. બોલો, હવે આપણે બોલતા હોય ને મોજા ખેંચે. મેં માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યું, મેં કીધું આના મા બાપ લઈ જાઓ, કોઈ લેવા ન આવ્યું. ઓલા છોકરાને કીધું તને વાંધો શું છે? મને કે પેપ્સી મગાવી ગયો, પતી જાય. એ વખતે ડાયરો હતો, એટલે એમાં તબલા વાળા ને ગાવા વાળા બધા હોય. અમારા તબલા આર્ટિસ્ટને દોડાયો. મેં કીધું ગમે ત્યાંથી પેપ્સી લઈ આવો અને મોટી લાવજે. આ 3 કલાક સુધી પીધે રાખે. તબલા વાળાને મારા રૂપિયાની લાવવાની હતી, શું કામ નાની લાવે? નાની પોતે પીતો આવ્યો, મોટી લેતો આવ્યો. ઓલા મુંબઈના છોકરાને પેપ્સી આપી. આ દીકરી આટલામાં 19 કિલોમીટર આવી. હવે એને લઈ લ્યો, હવે એને શાંત કરી દો. હું ગણું છું 19 કિલોમીટર આવી હોય. દીકરી વાલનો દરિયો છે, પણ સુનામી નો આવે એ મા બાપે જોવાનું. હમણાં એક કાકા હેર કટિંગ સલૂન માં ગયા, વાણંદે પૂછ્યું કેવડા વાળ રાખું? તો કે તારે કાકીના હાથમાં નો આવે એવડા કરી દે. લાલુ પ્રસાદ યાદવ અહીંયા આવેલા, એને એમ થયું કે એકાદ વાક્ય અંગ્રેજીમાં બોલું તો બિહારનો વટ પડી જાય. અહીંના મિનિસ્ટરને લાલુએ અંગ્રેજી નહોતું આવડતું તો અંગ્રેજીમાં કીધું કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. બોલો,
ઓછી કરી નાખો, બાળકોને શાંત કરી નાખો. આ શબ્દોની રમત છે, આમાં કાંઈ જોવાનું નથી. અમારા મોટા જો જોવા જેવા હોય તો અમારા ઘરના આવી રીતે રખડવા જ ન દે. આ 34મો પ્રોગ્રામ, આ ટૂરનો આ 34મો પ્રોગ્રામ હું કરું છું, અને ધીસ ઇઝ માય 52nd ટ્રીપ ઓફ નોર્થ અમેરિકા. અને દરરોજ નવા ગામમાં જઉં છું. કાલે ટેમ્પા ફ્લોરિડા હતો, આજે ક્લિવલેન્ડ ઓહાયો આવ્યો, આવતીકાલે વળી ડેનેવર કોલોરાડો જવાનું છે, ત્યાંથી સોલ્ટ લેક સિટી ઉટા, અહીંયાથી શિકાગો. સતત ઈશ્વરની કૃપાથી અને સંતોના આશીર્વાદથી અને તમારા સૌની શુભકામનાથી સાહેબ ફર્યા કરીએ છીએ. અને કોઈ પણ જગ્યાએ ગમે એવી પથારીમાં હોડ આવે સાહેબ, પડ્યા ભેગી ઊંઘ આવી જાય છે. આનાથી મોટી ઈશ્વરની કોઈ કૃપા નથી. તમારા ઉપર ઈશ્વરની કૃપા છે એ તમારે જો જાણવું હોય તો તમે પોતે જ જાણી શકો. તમને હું બહુ સરળ બાબતમાં સમજાવું. તમારા ઉપર ઈશ્વરની પરમ કૃપા છે એનું પ્રમાણ શું? તો સાહેબ પથારીમાં પડ્યા ભેગી જ જો તમને ઊંઘ આવી જાય અને તમને હવાર હાજ કકડીને ભૂખ લાગે, માનજો સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપા તમારા ઉપર. હાસ્યમારો વિષય છે પણ ખાસ કહું, વડીલો ઘણા બેઠા છે એટલે ખાસ કહું કે 75 વર્ષની ઉંમરે અંડરલાઈન કરીને લખી લેવા જેવી વાત છે મિત્રો. આ 75 વર્ષની ઉંમરે તમારા બેંક એકાઉન્ટની અંદર $1 મિલિયન નું બેલેન્સ હોય. તમારા બેંક એકાઉન્ટમાં $1 મિલિયન એટ ધ એજ ઓફ 75. એના કરતા 75 વર્ષની ઉંમરે લાકડી લીધા વગર જો તમે 5 માઇલ ચાલી શકો તો તમે વધારે ભાગ્યશાળી છો, તમે વધારે હેપી છો. કારણ કે 75 વર્ષની ઉંમરે સાહેબ બેંકનું બેલેન્સ નહીં, શરીરનું બેલેન્સ બહુ જરૂરી હોય છે. એ વખતે તમારે સ્વામી આપ પધાર્યા, મને બહુ ગમ્યું. સ્વામીની એક વખત તાલીથી વધારે. પછી હું થોડુંક સંત વિશે પણ બોલીશ. જો મારી પાસે સ્ક્રિપ્ટ નથી સાહેબ, હજી ઓલા મુંબઈના છોકરાને વાત અધૂરી છે. જે કંઈ બનશે એના ઉપર બોલ્યા કરીશ. રાકેશભાઈ તમે મને કોઈ સબ્જેક્ટ આપશો, કોઈ એક શબ્દ બોલશો, એટ આ મોમેન્ટ એ શબ્દ ઉપર હું તમને જોબ કહીશ, જેથી સાબિત થઈ જાય કે ગોખેલું કે સ્ક્રિપ્ટેડ કશું નથી બોલતો, ઓડિયન્સ જોઈને બોલ્યા કરું છું. પણ વાત હું જે કરતો તો બેલેન્સ સાહેબ, જો જે બચપણની અંદર મળે એ જ બધું બુઢાપામાં મળે છે. આ માર્ક કરવા જેવું છે. વડીલો બેઠા છે એટલે કહું છું, જેવી તમારી એન્ટ્રી એવી જ તમારી એક્ઝિટ. જો બચપણની અંદર પણ શરીરનું બેલેન્સ ન હોય, બુઢાપામાં પણ શરીરનું બેલેન્સ ન હોય, બચપણમાં પણ ડાયપર પહેરવા પડે સાહેબ. એટ ધ ટાઈમ ઓફ એક્ઝિટ વૃદ્ધોને પણ ડાયપર પહેરવા પડે. આ બહેનોને છે ને વોટ્સઅપમાં બહુ રસ હોય. હું બહેનોને એક સવાલ પૂછું, ડુ યુ નો વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન વોટ્સએપ એન્ડ ડાયપર? બેમાં થોડી વાર જોતા રહેવું પડે, કઈ આવ્યું કે નહીં, કઈ આવ્યું કે નહીં, કઈ આવ્યું કે નહીં. વોટ્સએપમાં આવે તો બહેનો રાજી થાય, ઓલામાં આવે તો મોઢા બગાડે. વોટ્સએપ કરતા તો ઈ વધારે જરૂરી છે. ઈ બંધ થઈ જાય તો પ્રોબ્લેમ. મારે બહેનોને ખૂબ આનંદ કરાવવો છે, મારે વડીલોને રાજી કરવા છે, સંતોને પણ આશીર્વાદ આપવાનું મન થાય એવી એક આજ વાત કરવી છે. એક્ઝેક્ટ 11 વાગે હું મારો કાર્યક્રમ પૂરો કરી નાખીશ. એક્ઝેક્ટ 11 વાગે, 1 મિનિટ વધારે નહીં, 1 મિનિટ ઓછી નહીં. પણ એ જે સમય મળ્યો છે 2 કલાકનો, એની અંદર ભરપૂર આનંદ કરી લેવો છે. કારણ કે 13 વર્ષ પછી આવ્યો છું, ન જાણે કદાચ બીજા 13 વર્ષ પછી આવવાનું થાય તો આજની રાતને સાહેબ રળિયામણી બનાવીને જવું છે, આજની રાતને રઢિયાળી બનાવીને જવું છે. કારણ કે આજનો કાર્યક્રમ છે એ રૂટીન કાર્યક્રમ નથી સાહેબ. તમારા ખોરાકની અંદર ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી બની જાય. એક ભાઈ સત્યનારાયણની કથા સાંભળવા ગયો, નામ પ્રસાદ લેવા હાથ લાંબો કર્યો ને ચોખા ઘીનો શીરો આવ્યો, અંદર કાજુ ને બદામ ને મોઢામાં પાણી આવ્યું. બીજી વખત ઝપટ કરી લેવાય. જમણો હાથ પાછળ જવા દીધો ને ડાબો લાંબો કર્યો.
પણ નસીબનો નબળો એવો કે સામે શીરો ફૂટી ગયો ને પાછળ કૂતરું ઝપટ કરીને જતું રહ્યું. પછી હાથ ખેંચીને કે હવે મને દહીં આપો દહીં. આવા જે હોય ને એને પંચામૃત બોલતા ન આવડે. મેં કીધું તારા નસીબમાં છે જ એકલું દહીં, બીજું કાંઈ નહીં. એટલે તમારા ખોરાકમાં ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી બની જાય, તમારા પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ તીર્થ યાત્રા બની જાય, તમારા મકાનમાં જ્યારે ધર્મ ભળે ત્યારે મકાન મંદિર બની જાય, તમારી કવિતામાં જ્યારે ધર્મ ભળે ત્યારે કવિતા કીર્તન કે ભજન બની જાય. અને આજના અમારા કાર્યક્રમની અંદર ધર્મ ભળ્યો છે એટલે આ મનોરંજન પણ આત્મરંજન બની ગયું છે સાહેબ. આ મનોરંજન પણ આત્મરંજન. અને એક વસ્તુ તમને ચોક્કસ કે મંદિરમાં બોલું છું, પાટોત્સવમાં બોલું છું, સંતની ઉપસ્થિતિમાં બોલું છું, પણ મારો ગમે ત્યાં કાર્યક્રમ હોય, કદાચ કોઈ ટોકીઝની અંદર મારો ટિકિટ શો હોય તો પણ સાહેબ એક લેવલ જાળવીને કાયમ બોલ્યો છું. કારણ કે મારા ગુરુનું નામ છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. અને મારા ગુરુએ મને એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. એટલે અહીંયા 2 કલાક બોલીશ પણ મારા બહેનો તમને એક પણ જોક એવી સાંભળવા નહીં મળે કે જેમાં તમને સંકોચ થાય. અહીંયા તમે અલગ બેઠા છો એ વ્યવસ્થાના ભાગરૂપે. અને આ સારું કર્યું, કારણ કે પુરુષોને તો દાંત નથી કાઢી શકતા. આ નોખા બેડ એટલે રાકેશભાઈ ઉલરી દાંત કાઢે. નહીતર પતિ પત્નીને બાજુ બેહાડો તો તરત જ કોણી મારે શું નાખી ઊંડા લાગો ભાગડા જેવા. હવે બિચારાને અહીંયા તો દાંત કાઢવા દે, ઘરે તો આંકડા જેવો બેઠો હોય. હમણાં એક લગ્નના કાર્યક્રમમાં કોઈ બહેનોએ કપાળમાં ચાંદલો નહીં કર્યો. મેં કહું આમ કેમ? મન કે કંકોત્રીમાં જ લખ્યું ચાંદલાની પ્રથા બંધ છે. અરે મેં કહું રોકડા દેવાની ના પાડે. હમણાં મેં કંકોત્રી વાંચી મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ. મેં કીધું મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ? મને કે બીકોમ એટલે બીજી કોમની. હમણાં એક લગ્નમાં ઢોલી ઢોલ વગાડે, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ ઢોલ ઉપર દાંડી દીધે જાય. એક ભાઈને મોજ આવી ગઈ, 100 રૂપિયાની નોટ લઈને ગોળ કરવા ગયા. ઢોલીને નજીક પહોંચ્યા ને ભાઈએ સવાલ કર્યો, તમે તો પેન્ટર લાગો છો. ઢોલની બે બાજુએ સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા છે. ઓલો ઢોલી કે પેન્ટિંગ જેવું કાંઈ નથી, આ બાજુ ફોટો છે ને મારા સાસુ છે. અને આ બાજુ છે સાસુની દીકરી છે. ઘરે બહુ હાલતું નથી એટલે અહીંયા ભૂકા કાઢી નાખો. ધ્રીબાંગ ધ્રીબાંગ ધ્રીબાંગ. એટલે આજે ખૂબ આનંદ કરવો છે. પણ મેં કહ્યું એમ કે બાપ અને દીકરી બાજુ બાજુમાં બેસીને હસી શકે, માં અને દીકરો બાજુ બાજુમાં બેસીને આનંદ લઈ શકે, ભાઈ અને બેન બે લગોલગ બેસી અને આખો કાર્યક્રમ માણી શકે અને સંતોની ઉપસ્થિતિમાં થઈ શકે એવું જ હાસ્ય કાયમ રજૂ કર્યું છે. અને આજે પણ એવું જ નિર્મળ હાસ્ય રજૂ કરવું છે. એટલે ઓલા મુંબઈના છોકરાની વાત આપણી જે અધૂરી હતી ત્યાં પાછો પહોંચી છું. પછી મારે તમને ખૂબ આનંદ કરવો છે. ઘણા વિષયો મગજમાં ફરે છે, બધા બને એટલા વધુ વિષયોને સ્પર્શ કરી લેવો છે. પણ એ મુંબઈના છોકરાને પેપ્સી આપી, દુકાળના વર્ષમાં જન્મ હોય તો ભગવાનને ખબર. પાડો તેલ પીવે એમ પેપ્સી પી ગયો. 2 જ મિનિટમાં ઘટ 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 આવીને મારી બોલપેન મીંડો ખેંચવા. લોકો હવે વાંધો હું છું, મને કે વેફર મગાવી ગયો પતી જાય. એ મુંબઈનો છોકરો 3 કલાકના કાર્યક્રમમાં 350 રૂપિયાનો નાસ્તો કરી ગયો. આખો કાર્યક્રમ પૂરો થયો પછી એક કપલ આવ્યું. આ તમારા બાળકો આવા નથી, આના કરતા હારા છે, એના સંદર્ભમાં આ વાત નીકળી. ક્યાંય ઉપર તો નથી આવતા કોઈ. મૂળ મુદ્દો અહીંયાથી ઉપાડ્યો મેં. અને પાછા જો બધા એની રીતે ત્યાં ગોઠવાઈ ગયા. એમ લાગ્યું કે આ ગાંડા જેવો બુલબુલ કરશે એટલે બધા બાળકો જતા રહ્યા. સાહેબ 350 રૂપિયાનો નાસ્તો કરી ગયો. પછી એક કપલ આવ્યું અને કપલે તમે જોવો તો ચપ્પલ પહેરવાનું ભૂલી જાઓ. કારણ કે કન્યા રૂપાળી હોય ને મૂર્તિયામાં દમ ન હોય તો બહુ જૂની કહેવત છે. તમારામાંથી કોક બોલો. કાગડો દૈતરું. પણ આનાથી ઊંધો હોય તો
મૂર્તિઓ રૂપાળું હોય ને કન્યામાં જામ એવું ન હોય ને તો એમ કહેવાય કે વાંદરી સફરજન લઈ ગઈ.